જો તમે દ્વિઘાત સમીકરણના ઉકેલની 3 રીતો જાણો છો. અવયવીકરણની રીત જે આપણે ચાલી ગઈ છે, બીજી દ્વિઘાત સૂત્રની રીત જે અત્યારે તમે જોશો, અને ત્રીજી પૂર્ણ વર્ગની રીત જે તમારા કોર્સમાંથી અત્યારે નીકળી ગઈ છે. વર્ષ 2021 મે મહિનાની જે કોઈ તારીખે એક્ઝામ છે એ કોર્સમાં નથી. એ પછીના વર્ષોવાળા જે વિડીયો જોતા હશો એ લોકો માટે આ છે, બરાબર. અત્યારે 1 વર્ષ પૂરતી નથી કોરોના ઇફેક્ટના કારણે. અચ્છા, શું છે આ દ્વિઘાત સૂત્ર? શું છે? તો તમે હેલો, શું તમે જાણો છો કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એ આ છે, ax² + bx + c = 0. બરાબર, આ છે સમીકરણ. અને આના માટે કોઈ પણ સમીકરણ જો કોઈ પણ સમીકરણ હું આમ લખું આ રીતના, તો તમે તરત જ આની સાથે આને કમ્પેર કરો તો તમને એ મળી જાય છે, બી મળી જાય છે અને સી મળી જાય છે. એ મળી જાય, બી મળી જાય અને સી મળી જાય. પછી તમારે શું કરવાનું છે કે એક સૂત્ર મોઢે કરવાનું છે. એક સૂત્ર, એ સૂત્રનું છે વિવેચક. હવે વિવેચકને ડેલ્ટા કહેવાય છે, ડેલ્ટા. ડી પણ કહેવાય અને ડેલ્ટાનું સાઇન પણ ચાલે, ડેલ્ટા. ડી વધારે કહેજો, ડી. એ સૂત્ર છે b² - 4ac. આ સૂત્ર મોઢે કરવાનું. કેમ આ સૂત્ર? એ બધું પછી જોઈશું. અત્યારે આ સૂત્ર મોઢે કરવાનું અને એની કિંમત તમારે શોધવાની. અહીંયા જો આની કિંમત શોધું તો b² - 4ac એટલે -4² - 4ac, એટલે માઇનસનો સ્ક્વેર તો પ્લસ થઈ જાય અને 4નો સ્ક્વેર 16 થાય, -4 × 12 = 60 થાય, તો -44 આવે. હવે યાદ રાખો કે આ ડેલ્ટાની કિંમત એ 3 પ્રકારે આવે. 3 પ્રકારે. જો ડેલ્ટા <0 આવે, જેમ કે અહીંયા આવ્યું છે, ડેલ્ટા <0 છે. જો આવો ડેલ્ટા આવે તો સમીકરણના ઉકેલ શક્ય નથી. આનો ઉકેલ જ ના મળે, ઉકેલ જ ના મળે, આવું કહી દેવાય. તો સાહેબ આ સમીકરણનો કોઈ ઉકેલ જ નહીં? ના. ઉકેલ એટલે વાસ્તવમાં વાસ્તવિક ઉકેલ, એ વધારે સારો રહે. સમીકરણનો વાસ્તવિક ઉકેલ, વાસ્તવિક એવું લખવું સારું. વાસ્તવિક સંખ્યા હોય ને, ગમે તેવી વાસ્તવિક સંખ્યા, એ ટાઈપનો ઉકેલ શક્ય નથી એનો. વાસ્તવિક સંખ્યા એટલે જે r નો સભ્ય હોય. વાસ્તવિક સંખ્યા ગણ r એટલે એમાં દુનિયાની કોઈ પણ સંખ્યા આવી જાય, કોઈ પણ સંખ્યા, પણ એ ઉકેલ શક્ય નથી. જો ડેલ્ટા <0 આવે હોય, જો ડેલ્ટા <0 હોય તો બે ભિન્ન અને સમાન સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. બે ભિન્ન ઉકેલ મળે. હવે કયા કયા બે ઉકેલ? તો એકને આલ્ફા કહીએ અને એકને બીટા કહીએ. બંને એક્સ બી કહેવાય. આમે તમારે બે ઉકેલ એટલે ખબર છે ને, x = 2 અથવા x = 3 એ ટાઈપના જ આવતા હોય છે. એકને તમે આલ્ફા કહો, બીજાને બીટા કહો,
તો બી ચાલે, એટલે એક્સ કહો તો પણ ચાલે, આલ્ફા બીટા કહો તો પણ ચાલે. તો એક ઉકેલ છે -b પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a, અને બીજો ઉકેલ છે -b માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. હવે તમારે આ સૂત્ર કોઈ પણ ભોગે યાદ રાખવાના છે, કોઈ પણ ભોગે યાદ રાખવાના છે. જો કે આની સાબિતી પણ છે, આ સૂત્રો કેવી રીતે આવ્યા, આ ઉકેલ કેવી રીતે આવ્યા, આ સમીકરણના બે ઉકેલ આ જ કેવી રીતે હોય, એની સાબિતી છે. પણ એ સાબિતી છે ને એ પૂર્ણ વર્ગની રીતે આપી શકાય. એ સાબિતી પૂર્ણ વર્ગની રીતે, અને પૂર્ણ વર્ગની રીત તમારી નીકળી ગઈ છે કોર્સમાંથી. એટલે આની સાબિતી જે છે, આ સૂત્રોની સાબિતી તમારી ચોપડીમાં, એ તમારે કોર્સમાં નથી, ખાલી યાદ રાખવાના છે આ સૂત્રો. તો જ્યારે ડેલ્ટા, આનો ડેલ્ટા જો તમારે ધન આવ્યો હોત આવી રીતે પ્લસ, તો પછી આ રીતે બે ઉકેલ શોધવા પડે. હવે આ રીતે ઉકેલ કઈ રીતે શોધાય એ બધું આપણે જોવાના જ છીએ. અત્યારે માત્ર યાદ રાખવાના, એટલા અઘરા નથી કે ના યાદ રહે, બહુ સિમ્પલ છે. -b પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a, -b માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. અને ત્રીજું, જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ડેલ્ટા એક્ઝેક્ટ 0 જ હોય, તો સમીકરણના બે સમાન ઉકેલ મળે, સમાન ઉકેલ. અને તરત તમને ખબર પડી જાય કયા હોય, તો આ -b અપોન 2a. કેમ? કારણ કે ડેલ્ટા 0 હોય તો એ ઉમેરો કે બાદ કરો કોઈ ફેર ના પડે. -b અપોન 2a, -b અપોન 2a એવો જ ઉકેલ આવે. એટલે આપણે એક જ વખત લખીએ તો ચાલે. તો તમારી પાસે જ્યારે કોઈ સમીકરણ આવે તો પહેલા તો એને આ સ્વરૂપમાં લખવું જોઈએ, પહેલી વસ્તુ. પછી ડેલ્ટા શોધવો જોઈએ, બીજી વસ્તુ. ડેલ્ટા આવી જાય એટલે તમારે બે બીજ શોધવાના, જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 આવે તો. જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એક જ ઉકેલ, અને જો ડેલ્ટા લેસ ધેન 0 હોય તો રાજી રાજી થઈ જવાનું. તમારે સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું કે ડેલ્ટા લેસ ધેન 0 હોવાથી સમીકરણના વાસ્તવિક ઉકેલ શક્ય નથી. બસ આટલું લખો, તમારા પૂરા માર્ક્સ આવી જાય. તો પ્રોબેબલી તમને અત્યારે જે આ માહિતી મેં આપી એમાં એટલીસ્ટ યાદ રાખવા જેવી વાત છે આ બે સૂત્ર અને આ બે સૂત્ર. હવે એના દાખલા કેવા હોય, ક્યારે ગણવાના, એ બધું આપણે જોવા જઈ રહ્યા છીએ. તો એના માટે તમે પેજ નંબર 71 પર ઉદાહરણ 13 જો. એટલે તમને હું આ રીત સમજાવીશ. આ રીતનો ફાયદો એ છે કે આમાં તમારે ક્યાંય અવયવ પાડવાનું ના આવે. એટલે તમારામાંથી જેને અવયવ પાડતા નથી આવડતા એને આ રીત બધે કરી શકાય, બધે. તમે આટલા બધા કુટ પ્રશ્નો જોયા, બરાબર, એ બધી જગ્યાએ તમારે આ રીત કરી શકાય. અત્યારે હું તમને ઉદાહરણ 13 લઉં છું, પહેલો દાખલો. અને આપણી પાસે પૂરતો સમય રહે છે એટલે આપણે બહુ શાંતિથી એક એક દાખલો જોઈશું, અને પછી અમુક ખોટા પ્રશ્નો કરાવી અને હું એન્ડમાં તમને ગણવા આપું ત્યારે આપણે શાંતિથી તમે ગણજો. અત્યારે કોશિશ કરો કે બધી વાત બરાબર સાંભળો. પહેલા તો આ સમીકરણ જોઈ લો, બરાબર છે કે નહીં? તો છે. x² વાળું પદ, x વાળું પદ, અચળ પદ બરાબર 0. જો આના બદલે આવું હોય,
આવું તો બરાબર ના કહેવાય. તમારે બધું આ બાજુ લેવું પડે, બરાબર 0 લાવવા પડે અને પછી બરાબર કહેવાય. એટલે ઇટ ઇઝ નોટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આમાં a બરાબર 3 છે, b બરાબર -5 છે, c બરાબર 2 છે. તો તમે આરામથી a લાવી દીધો, b લાવી દીધો, c લાવી દીધો. પહેલું કામ કરવાનું છે ડેલ્ટા શોધવાનું. ડેલ્ટાનું સૂત્ર, ડેલ્ટાને વિવેચક પણ કહેવાય છે. વિવેચક, બબૂચક નહીં પણ વિવેચક. જેઠાલાલ લખે છે ને બબૂચક, એવું નહીં પણ વિવેચક. ઇંગ્લિશમાં એને ડિટર્મિનન્ટ કહેવાય છે. ડિટર્મિનન્ટ, વિવેચક. b સ્ક્વેર એટલે -5 નો સ્ક્વેર એટલે +25 થાય. -4ac એટલે 4 તારી 12 દુ 24 થાય અને 1 આવી ગયો, ડેલ્ટા 1 આવી ગયો. તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોવાથી સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. તો કયા કયા? તો x બરાબર -b પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a અને બીજું x બરાબર -b માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. તમે આલ્ફા બીટા પણ કહી શકો છો. યાદ રાખો, જે ટૂંકા દાખલા છે ને આના એમસીક્યુ ટાઈપના, એ બહુ જ વિશાળ શ્રેણીમાં છે, બહુ જ વધારે. એ વખતે આ તમને બહુ કામમાં આવશે આલ્ફા બીટા. અત્યારે હાલ પૂરતું ચાલશે. તો બરાબર માઇનસ, યાદ રહે માઇનસ પહેલા લખજો, અને બી એટલે -5 પ્લસ રૂટ 1 અપોન 2 એ એટલે 3. તો તમારે આવી ગયું 3 દુ 6, અહીંયા 6 લખાશે, ઉપર -+5 પ્લસ 1 નું રૂટ 1. તમને એમ થાય કે સાહેબ અહીંયા 1 આવ્યું તો બરાબર છે, ચલો 4 આવ્યું તો બરાબર છે, 9 આવ્યું તો બરાબર છે, પણ પછી 2 આવ્યા, 3 આવ્યા, 5 આવ્યા તો પછી એમના એમ રાખી મૂકવાના અને એ જ તમારો જવાબ કહેવાય. એનું કશું જ ના થાય. એ બીજને આપણે અસમય સંખ્યા કહીશું. અસમય. આ બીજ અત્યારે તમે જો સમય આવ્યા બંને. એક બીજ 1 આવ્યું અને બીજું બીજ જોઈએ શું આવે છે. તો -√1 અપોન 2 તારી 6 +5 -1 4 અપોન 6 એટલે 2 દુ 4, 2 તારી 6. તો આ પણ સમય સંખ્યા આવી. એટલે અત્યારે તમે જોઈ શકો છો કે સમીકરણના બીજ, બંને બીજ એ સમય સંખ્યાઓ આવી. સમય સંખ્યાઓ એટલે જ્યાં રૂટ જોવાના મળે. પણ જ્યારે તમારો ડેલ્ટા એ જો રૂટ ના નીકળે એવો આવ્યો, 1 બદલે 2 આવ્યો, તો √2 એનું કશું જ ના થાય. અહીંયા √2 જ આવે, અહીંયા √2 જ આવે. તો એવા બીજને આપણે અસમય સંખ્યા કહીશું. એટલે ઘણી વાર છે ને એવો પ્રશ્ન પૂછાય કે બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજનું સ્વરૂપ તો તમારે આ રીતે બી નક્કી થાય, અહીંથી પણ નક્કી થાય, અને આખું ગણીને અને લાવી અને પછી લખવાનું આમ સમીકરણના બંને બીજ સમય છે. અને જો રૂટ વાળા આવે તો સમીકરણના બંને બીજ અસમય છે. બાકી અહીંથી જ ખબર પડી જાય, અહીંથી જ. તો અહીં સુધી તમને કોઈ ચિંતા નહીં હોય. તમારા સૂત્ર યાદ રાખવાના. દાખલામાં ક્યાંય કશું એટલું અઘરું નથી કે તમે છતાં આપણે ત્રીજો દાખલો એ રિપીટ કરીએ આખી રીત ફરીથી, એટલે તમને ખ્યાલ આવે. તો તમે સમીકરણ જે ત્રીજા દાખલાનું છે જોઈ રાખો.
ત્રીજા દાખલામાં 2x² minus 2 root 2x plus 1 બરાબર 0. બહુ આસાન છે. બી અને સી યાદ રહે કે આનો સહગુણક કોઈ જ ના હોય તો એકડો લખવો જોઈએ. ભૂલમાં એ બરાબર 2x² ના લખતા, x² ને કઈ લેવા દેવા નથી, સહગુણક નહીં કહેવાય. એમ x નો સહગુણક 2 root 2 છે પણ આગળ માઇનસ છે, લખવું પડે. સી પ્લસમાં છે તો પ્લસ લખો. डेल्टा सूत्र जग जाहिर है, बच्चा बच्चा जानता है, तो सूत्र लखो અને કિંમતો અંદર લખો, શાંતિથી ગણતરી કરો. હવે જો ખાસ જોજો, માઇનસ નો સ્ક્વેર તો પ્લસ થાય, 2 નો સ્ક્વેર 4 થાય, રફમાં કરવાનું, અને √2 નો સ્ક્વેર 2 થાય, તો 4 2 8 થાય, માઇનસ 4 2 8 1 8 અને ડેલ્ટા 0 આવ્યો. તો તમને ખબર પડી ગઈ કે ડેલ્ટા 0 હોવાથી સમીકરણના બંને બીજ સમાન મળે. બંને બીજ સમાન હોય, સરખા હોય. કયા હોય તો ફિક્સ જ છે આ, એટલે આપણે એક જ શોધવાનું હોય, બે શોધવાની જરૂર નથી. x બરાબર -b. માઇન્ડ વેલ, ભૂલ ના કરવી જોઈએ, ખાસ યાદ રાખજો. બી પોતે માઇનસમાં છે તો એ કૌંસમાં લખો, સૂત્રમાં માઇનસ છે એ બહાર લખો. આ ગણિતમાં બધે જ, આખા ગણિતમાં ધ્યાન આપજો. 2 એ એટલે ગુણ્યા 2 નીચે અને માઇનસ માઇનસ પ્લસ 2√2 ઉપર, તો 2 ઉડી જાય તો √2/2 આ તમારા બંને બીજ થાય. માટે સમીકરણના બીજ એ √2/2, અને એનું એ જ ફરીથી લખવું હોય તો લખી શકાય, √2/2. તો આ રીતે બંને સમાન બીજ મળે. આ રીતે તમે કોઈ પણ દાખલા જે બીજી બધી રીતે આપ્યા છે એ બધા આ રીતે ગણી શકો. રીત ક્યાંય અઘરી નથી, ખાલી સૂત્રો યાદ રાખવાના છે. હવે થોડા કૂટ પ્રશ્નો, જે સૌથી અઘરી બાબત છે આખા ગણિતની, બરાબર, એ જોવા માટે ઉદાહરણ 11 માં આવી જાઓ. ઉદાહરણ 11. કૂટ પ્રશ્નો હંમેશા ધ્યાનથી ભણજો. આપણે જ્યારે 5:30 પછી લેક્ચર સમાપ્ત કરીશું ને, પછી હું તમને થોડા કૂટ પ્રશ્નો બી ગણવા આપીશ અને દ્વિઘાત સૂત્રની રીત પણ આપીશ, જેને આપણે વિડીયોમાં રેકોર્ડ નથી કરવાનું, ફક્ત તમારી જાણકારી માટે. તો ઉદાહરણ 11 એ મારા ખ્યાલથી આપણે કરાવી દીધેલું ઉદાહરણ બીજી એક રીતે, એટલે આપણે ઉદાહરણ 11 નથી લેતા, સીધું ઉદાહરણ 12 લઈએ છીએ. 12 જો અહીંયા ઉદાહરણ 12 માં એક એવો લંબચોરસ બગીચો બનાવ્યો છે કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતા 3 મીટર ઓછી હોય. કોના કરતા? લંબાઈ કરતા. એટલે જનરલી લંબાઈને x ધારવાનું નક્કી છે. તેનું ક્ષેત્રફળ, જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય, તેવા પહેલેથી બનેલા સમદ્વિ બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 સ્ક્વેર વધુ હોય. લંબાઈ અને પહોળાઈ શોધો. તમે વિચારો કે આ દાખલો જો તમે ખરેખર ગણીને ના ગયા હો ને, તો ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓ બી લથડી પડે એવો છે. એ લોકો શું કે છે કે એક લંબચોરસ બગીચો છે આ રીતના, કે જેની લંબાઈ તેની પહોળાઈ કરતા
સોરી, પહોળાઈ લંબાઈ કરતા 3 મીટર ઓછી છે. આ છે ને પહોળાઈ ગણાય, આ અને આ લંબાઈ ગણાય. આ પહોળાઈ અને લંબાઈ, બરાબર. અને એવું કે છે કે આ બગીચાનું જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ, આ બીજો એક એવો બગીચો છે કે જે ત્રિકોણાકાર છે. આવો આવો બગીચો છે કે જેનો પાયો છે ને એ આની પહોળાઈ જેટલો જ છે, આટલો જ. અને આ બે બાજુઓ સરખી સરખી છે, આ બે. અને એનો વેધ એ 12 છે, 12. આ ત્રિકોણ જે છે આના ક્ષેત્રફળ કરતા આનું ક્ષેત્રફળ, એટલે કે જે લંબચોરસ છે ને એ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા 4 મીટર સ્ક્વેર વધુ છે. કોના કરતા? ત્રિકોણ કરતા, આના કરતા. કોણ? લંબચોરસનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ. કોના કરતા? ત્રિકોણ કરતા 4 વધુ વત્તા 4. આપણે તમને વારંવાર આ રીત શીખવાડી છે. કોના કરતા હંમેશા આ બાજુ રાખો, કોના કરતા. કોણ આ બાજુ રાખો અને 4 વધુ એટલે વત્તા 4, 4 ઓછું એટલે ઓછા 4. આટલું સમીકરણ બનાવવા માટે આ વસ્તુ છે, આ. પણ આપણે આ બધું પહેલા શોધવું પડશે. હવે શું ધારવું એ પ્રશ્ન થાય. તો ધારો કે લંબચોરસ જે છે, લંબચોરસ એની પહોળાઈ x છે, એની પહોળાઈ એ x મીટર છે. તો લંબચોરસની લંબાઈ એના કરતા 3 વધુ એટલે x + 3 મીટર થાય. અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x ગુણ્યા x + 3. એટલે અહીંયા તમારે આવી ગયું x ગુણ્યા x + 3 અહીંયા. હવે ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતનું સેટિંગ છે? જો કે રકમમાં વાંચો કે આ લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય, પાયો એટલે આ, એ પહોળાઈ જેટલો હોય. પહોળાઈ કેટલી ધારી છે તમે? x. એટલે આનો પાયો તમારે x જ છે, આનો પાયો x જ છે. અને વેધ 12 છે, વેધ પાછો 12 છે. અને તો પછી ક્ષેત્રફળ નું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એ મુજબ જોવા જઈએ તો 1/2 ગુણ્યા x ગુણ્યા 12 એટલે 2 છંગ 12 કરો એટલે 6x મીટર સ્ક્વેર. તો આ આવી ગયું 6x. આ આવી ગયું આ. અને એ લાવવું હોય તો લાવી દેવાય, x² + 3x. આવું લાવવું હોય ને તો પણ ચાલે. આ x બંને જોડે ગુણો અને સીધે સીધો અહીંયા એ લખો તોય ચાલે અહીંયા. તો આ જવાબ કરતા આના કરતા 4 વધુ છે, 4 વધુ છે. એટલે દાખલાને શાંતિથી વાંચો ને. પૂટ પ્રશ્ન એવી વસ્તુ છે કે પહેલા તમારે શાંતિથી 1-2 વખત વાંચવાનું. સમીકરણ કેવી રીતે બનાવીશું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હોય. અને પછી આ બધું કેવી રીતે લાવીશું, બસ પછી તો તમારે કોઈ ચિંતા નથી. બધું આ બાજુ લઈ લો, આ રીતે. અને x² - 3x - 4 = 0. અને હવે તમારે મારે જગ્યા જોઈશે એટલે આટલું જરા ચેકું છું. તો અહીંયા ABC લાવી ડેલ્ટા લાવી દો. તો ABC એટલે 1. અહીંયા જો તમે કશું જ નથી તો 1 ગણાય. B - 3, C - 4. ડેલ્ટાનું સૂત્ર છે, યાદ રહેવું જોઈએ બધાને. આજે રાત્રે બોલતા બોલતા ઊંઘી જવાનું એટલે યાદ રહી જાય. B² એટલે -3 નો સ્ક્વેર -4AC.
ખાસ ચિહ્નનું ધ્યાન રાખજો. ચિહ્નનું 3 નો સ્ક્વેર 9 થાય. 3 નો સ્ક્વેર 9, માઇનસ નો સ્ક્વેર પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 25. તો ડેલ્ટા આવી ગયો 25. હવે તમે જાણો છો કે સમીકરણના બે બીજ મળે, એક માઇનસ બી પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a, બીજું માઇનસ બી માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. માઇનસ પહેલા લખો, બી માઇનસ 3 પ્લસ રૂટ 25 અપોન 2 એકુ 2. માઇનસ માઇનસ પ્લસ થાય, 3 પ્લસ 5 એટલે 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4. તો એક બીજ આવી ગયો 4. બીજ એટલે તમે જાણો છો પહોળાઈ 4. બીજું બીજ માઇનસ માઇનસ રૂટ 25 અપોન 2 કૌંસમાં 1 એટલે 2. માઇનસ માઇનસ પ્લસ 3 માઇનસ 5 એટલે માઇનસ 2 ભાગ્યા 2 પ્લસ 1. તો પહોળાઈ માઇનસમાં તો શક્ય નથી. આ પહોળાઈ શક્ય નથી, જે શક્ય નથી. તો આ તમારે બગીચાની પહોળાઈ આવી ગઈ. હવે પહોળાઈ આવી જાય એટલે તમે વાંચો શું શોધવાનું કીધું છે? તો બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો. તો જગ્યા કરવા માટે હું એટલું ચેકી નાખું કે તમને ખ્યાલ આવે. તો બગીચાની લંબાઈ x પ્લસ 3 એટલે 4 પ્લસ 3 7 અને પહોળાઈ x પોતે એટલે 4. તો તમે જોઈ લો કે દાખલો કૂટ પ્રશ્ન હંમેશા બહુ જ સરસ રીતે શાંતિથી વિચારવો પડે. અને મારા માટે આ કૂટ પ્રશ્ન SVGM છે એટલે શાંતિથી તમે 2 વાર ગણજો તો તમને આવડવાના ચાન્સ છે. હવે તમે ઉદાહરણ 14 આવી જાઓ પાછળ. ઉદાહરણ 14 બહુ જ મહત્વનો પ્રશ્ન, બહુ જ મહત્વનો. ઉદાહરણ 14 એમાં ગણિત પણ સરસ છે, બેઝિક મેથ્સ એમાં બહુ સરસ છે. તો આપણે ઉદાહરણ 14 માં 2 રકમ છે, 2 રકમ બંને બહુ જ સુપર્બ છે. અને આ પ્રકારની રકમ બોર્ડમાં 100% પૂછાય જ છે. તો તમારે પહેલી રકમ છે x પ્લસ 1/x બરાબર 3. પહેલી રકમ. હવે બહુ જ સરસ રીતે જોજો હો, બહુ જ સરસ રીતે, બહુ જ ધ્યાન રાખજો. તમને આવું યાદ છે કે એકમાં છેદ ના હોય અને એકમાં હોય તો લસા લો, લખો, સામે ગુણો. આવું તમને યાદ છે. બસ એ જ વસ્તુ અહીંયા લસા લો, લખો, સામે ગુણો અને આ એમનું એમ. તો લસા લો, લખો, સામે ગુણો. અને હવે ગણિત બેઝિક મેથ્સ કે એક છેદ હોય એટલે હંમેશા ચોકડી ગુણાકાર જ થાય, હંમેશા ચોકડી ગુણાકાર. અને હવે એક બાજુ બધું લઈ લો, ક્રમમાં ગોઠવેલું રાખો, આ વચ્ચે આવે બરાબર 0 થઈ જાય. A B C ડેલ્ટા b² માઇનસ 4ac માઇનસ 3 નો સ્ક્વેર માઇનસ 4ac 9 માઇનસ 4 5. હવે તમે જાણો છો કે આમાં તમારે રૂટ નહીં નીકળે એટલે 2 બીજ આવા. તો અહીંયા માઇનસ બી માઇનસ 3 પ્લસ રૂટ 5 અપોન 2 એકુ 2. તો 3 વત્તા રૂટ 5/2 આ એક બીજા એક. અને બીજું ખાલી અહીંયા ઓછા આવે
તો ખાલી 2 લખો, 3 ઓછા √5/2 આ બીજું નીચે આવે. તો તમારા દાખલામાં આવા દાખલા 2 અથવા 3 માર્કમાં પણ પૂછાય આવા. તો યાદ રાખો, બેઝિક મેથ્સ શરૂઆતનું આવડવું જોઈએ. ચોકડી ગુણાકાર એક બાજુ ભેગું કરો. બાકી આ બધું તો તમને મોઢે છે, આ બધામાં કોઈ ચિંતા નથી, જે છે અહીંયા. પણ આમાં બહુ જ સારો દાખલો એ બીજો છે. એ પણ આવી શકે. બીજો દાખલો હું પોતે એમ સમજુ છું કે બોર્ડના પેપરમાં બીજો દાખલો જે છે ને એ ટાઈપના દાખલા સૌથી વધુ પૂછાય. બહુ જ પૂછવાની શક્યતા આની. બહુ ધ્યાનથી જોજો, બહુ જ ધ્યાનથી. આ રકમ છે કે 1/x - 1/x - 2 બરાબર 3. તમને એમ થશે બધું પાછળ આવું બધું લખ્યું હોય છે, એ શું છે? એ અત્યારે તમારે બહુ ચિંતા નથી કરવાની આ બધાની. છતાં કહી દઉં ખાલી સમજવા માટે. એ લોકો એમ કે છે કે x ના જવાબો ગમે તે આવે ને ચાલશે, પણ આ જવાબો નહીં ચાલે, આ 2 નહીં ચાલે. અને તમારે x ના જવાબો જે આવવાના ને એ કદી આ 2 આવવાના બી નથી, સમજો. પણ આવું કહેવા પાછળનું કારણ એ છે કે આ કિંમતો તમે રકમ કહો ને તો તમારી રકમમાં આ જવાબ શક્ય જ ના હોય આવે. કેમ? જો આ 0 મૂકી જો તો 1/0 અશક્ય વસ્તુ કહેવાય. છેદમાં 0 કદી ના આવે. એટલે આ રકમ એ સમય ખોટી પડે છે. એટલે આવું બધું આ ચેપ્ટરમાં લખેલું હોય ને પાછળ, એનું કારણ એ હોય કે x ની આ બધી કિંમતો આગળ રકમ ખોટી પડતી હોય એટલે તમને લખી આપે. જેમ કે 2 તો 2 અહીંયા વાંધો નથી, પણ અહીંયા જો 2 - 2 0 થાય અને ફરી આ આવે. આ ખાલી નોલેજ માટે કીધું, તમારે આની કોઈ ટેન્શન નહીં લેવાનું. આવું બરાબર, આ સેફટી માટે એ લોકોને રકમ માટે આવું લખવું પડે. અમે લોકો પેપર કાઢીશું તો આ બધું એ લખવાના નથી, સમજો. હવે સાદી વસ્તુ, તમે જો ચોકડી ગુણાકાર ક્યારે થાય કે તમારે આ બાજુ એક પદ હોય અને આ બાજુ બીજું પદ હોય. એક પદ અને એક પદ તો હંમેશા ચોકડી ગુણાકાર, હંમેશા. પણ એક કરતા વધુ પદ આવી ગયું ને, અહીંયા 2 પદ છે, અહીંયા એક જ પદ છે, તો આવામાં કદી ચોકડી ગુણાકાર ના કરાય. પહેલા લસા લેવો પડે. લસા એટલે આવામાં લસા કેવી રીતે લેવો? તો જુદા જુદા બધા લોકો લસામાં ગણાય. તો આ બંને લસા ગણાય. તો આ બંને લસા ગણાય ને પછી શું કરવાનું? આના છેદમાં આ છે તો આ ગુણાય, અને આના છેદમાં આ છે તો આ ગુણાય. આને કશું જ નહીં, એકલું છે. આવી રીતના લસા લેવાય. જુદા જુદા જેટલા છેદ છે બધા લસામાં, અને સામે ગુણો એટલે આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય. બસ આવા લસા આવડવા જોઈએ. આવા લસા યાદ રાખજો, કારણ કે છેદ વાળા હોય ને આવા તો તમને ખબર છે કે આપણે છેદ સરખા કરીએ પછી લસા લઈએ તો અંશ m ના m. પણ આવામાં તો સરખા કરતા ના ફાવે. આંકડા નથી કે આપણને ખબર પડે કે આ 2 × 2 = 4 થાય, 4 છે. એટલે આવા લસા કેવી રીતે લેવાય? જુદા જુદા બધા લોકો લસામાં, અને પછી સામે ગુણો. સામે એટલે આના સિવાય બધો એને ગુણો, અને આના સિવાય બધો આને ગુણો. પછી ભૂલે ચૂકે ઉડાડવાનું નહીં. નહીં તો અમુક ભોળા લોકો શું કરે ખબર છે કે આ ગયું. યાદ રહે કે એક વાર વચ્ચે વત્તા ઓછા આવી જાય પછી આવી રીતે કદી ના ઉડે. એક વાર આમ હોય ને આમ તો કદી આમ ના ઉડે. સમજો, વત્તા ઓછા આવી ગયા એટલે પતી ગયું.
કોઈ એક જગ્યાએ હોય તોય ના ઉડે, આમ હોય આમ તોય કે આમ ના ઉડાડે, ઉપર કે નીચે એકવાર વચ્ચે ઓછા કે વત્તા આવી ગયા એટલે પતી ગયું, આમ ઉડે નહીં. આ બધું બેઝિક મેથ્સ છે જે તમારે વર્ષોથી આવે છે. જો અહીંયા છૂટું પાડો નીચે તો આ રીતે, આને અત્યારે કશું જ ના કરો તો એક્સ સ્ક્વેર માઇનસ 2x, અને આને છૂટું પાડો તો એક વડે ગુણતા કઈ જે ફેર ના પડે, અને અહીંયા માઇનસ એક્સ, તો આ કેન્સલ કરો. અને હવે તમે જો એક જ છેદ છે એટલે ચોકડી ગુણાકાર થાય, તો આ અહીંયા ગુણો આ રીતે, આ અહીંયા ગુણો તો 3x સ્ક્વેર માઇનસ 6x, અને એક બાજુ ભેગું કરવાનું તો આને પેલી બાજુ લઈ લો તો 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 2 બરાબર 0. 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 2 બરાબર 0. અને રાબેતા મુજબ જો તમારે ડેલ્ટા વાળી રીત કરવી હોય, ડેલ્ટા વાળી, તો ડેલ્ટા શોધી કાઢો. બી સ્ક્વેર માઇનસ 4ac માઇનસ 6 નો સ્ક્વેર માઇનસ 4ac, તો 36 માઇનસ 8 તો 28. ડેલ્ટા 28 આવે એટલે ખબર પડી જાય કે રૂટ વાળા જવાબો આવશે, રૂટ વાળા. તો ડેલ્ટા આપણો અહીંયા આવે છે 28. હવે થોડું ધ્યાન આપજો હો, આમાં વધુ ધ્યાન આપજો આમાં. તો પહેલો ઉકેલ છે માઇનસ બી પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a, અને બીજો છે માઇનસ બી માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. તો અહીંયા માઇનસ બી માઇનસ 6 પ્લસ રૂટ 28 અને 2 × 2. હવે આ તો 6 થાય, પણ 28 નો રૂટ શું કરવું? તો હવે અવિભાજ્ય હવે પડે આ રીતે. તો આ જે છે 2 × 2 = 4 બરાબર, એ તમારે પડે આ રીતે. અહીંયા અને હવે આપણે કઈ ભૂલ નથી થઈ ને, હું જોઈ લઉં જરા રકમમાં. તો અહીંયા બધું બરાબર છે, આ બરાબર છે, આ અહીંયા ગુણાયા 3 સાથે એ પણ બરાબર છે, અહીંયા માઇનસ 2 બચ્યા એ પણ બરાબર છે, માઇનસ 2 આ બાજુ ગયા પ્લસ 2 થયા. હવે બી સ્ક્વેર માઇનસ 4 એ 1 લખ્યા છે, 3 આવે. મેં કીધું કેમ આમ છે, બરાબર આપણે ભૂલ છે એટલે જરા સુધારી દઈએ જેથી વાંધો ના આવે. તો અહીંયા એ આપણે અહીંયા 3 લખવાના છે, 3 એટલે 4 તરી 12 × 2 = 24, તો અહીંયા 12 આવે. હવે 12 નો રૂટ કેવી રીતે કાઢવું? તો 2 × 6 = 12, 2 તરી 6, 3 × 3. તો જો આનો રૂટ 2 થાય અને આનું ના નીકળે તો આનો જવાબ આવે 2√3 અને 2. હવે તમે જો ભૂલમાં 2 ઉડાડતા નહીં, આ 2 ના ઉડાડતા, કેમ કે વચ્ચે વત્તા છે. કોમન કાઢો તો 2 કોમન નીકળે, 2 તરી 6 અને 2 ગયા એટલે √3 અપોન 2, તો 2 ઉડી જાય તો 3 + √3, આ જવાબ 1 આવે. સેમ સ્ટોરી અહીંયા -6 -√12 અપોન 2a, આપણે એ અહીંયા 1 મૂક્યા પણ 3 આવે, એ પણ ભૂલ થઈ ગઈ એટલે 6 આવે. અહીંયા 6, તો અહીં 6 આવે એટલે 2 તરી 6 થાય, તો નીચે 3 આવે, નીચે 3. એવી રીતે અહીંયા પણ 2 તરી 6 આવે અને 6 - 2√3, તો 2 કોમન કાઢો, 2 તરી 6 અને 2 તરી 6 કરો એટલે 3 - √3 અપોન 3.
યાદ રાખો, ભૂલમાં ઉડાડતા નહીં હો, મહેરબાની કરીને ઉડાડતા નહીં. માઇનસ પ્લસ હોય એટલે ના ઉડે, આ જવાબ છે. તો તમે જોઈ શકો છો કે આવા દાખલામાં કઈ ભૂલ આવી ના થવી જોઈએ, એ ધ્યાન રાખજો. અને આવો રૂટ આવે ને, આવો રૂટ, તો અવિભાજ્ય અવયવ પાડીને, નીકળે એટલો રૂટ કાઢીને, કોમન કાઢીને, ઉડે તેટલો ઉડાડીને જવાબ લાવવાનો. તો આ જે છે, આવો એક દાખલો ચોપડીમાં છે, અઘરો છે, એટલે હું ગણાવી દઉં. સ્વાધ્યાય 4.3 ના દાખલા નંબર 3 નો બીજો. અને એ પછી હું આ વિડીયો સમાપ્ત કરવાનું કહીશ અને તમને પોતાને ગણવા માટે હું 2 દાખલા આપીશ, જેના માટે તમે બહાદુરી બતાવીને ટકી રહેજો, એટલે વાંધો ના આવે. જો સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3 નો બીજો. શાંતિથી જોજો. 1/x+4 -1/x-7 બરાબર 11/30. શાંતિથી જોજો. પહેલા લસા લો તો આ બંને લસા ગણાય, અલગ અલગ કૌંસ લસામાં ગણાય. સામે ગુણો તો આને x-7 ગુણાય અને આને x+4 ગુણાય. આ એમનું એમ જ. અને હવે ઉપર છૂટું પાડો, આ રીતે ઉપર. અને આ તમને ખબર છે ને, કર્ણ કાંતિલાલ, અર્જુન કાંતિલાલ, 2 કૌંસ હોય એટલે કર્ણ કાંતિલાલ વત્તા અર્જુન કાંતિલાલ. અને હવે છૂટું પાડો તો જો x² -7x +4x -28 બરાબર 11/30. કાયમનું એમ. હવે જો હિસાબ કરો તો શું વધે છે? આવડી જાય. અને -11, 7 અને 4 11, -11. અને અહીંયા x² -3x -28 અને આ એમનું એમ. હવે તમે થોડું ધ્યાન આપજો. અહીંયા બરાબર ધ્યાન આપજો કે આ બધા આંકડા છે, સમજો, આ બધા, અને આ આવું છે. તો વધારે સારી વાત એ છે કે આને તમે ઉપર લઈ લો, આને, અને 11 ની નીચે લઈ લો, અને આને ઉપર લઈ લો -11 ની જોડે. એટલે એકલું આ અહીંયા રાખો, આ ઉપર લઈ લો, આ નીચે અને આ ઉપર. તો 11 ઉડી જાય એટલે -30 વધે, -30. અને -30 એ પેલી બાજુ લઈ લો, આ બાજુ, તો 0 એટલે તમારે +30 આ થઈ જાય. અને x² -3x અને +2 બરાબર 0. હવે જો તમને અહીંથી અહીંયા કીધું ના હોય કે દ્વિઘાત સૂત્રથી ઉકેલો, તો તમે અવયવ પણ પાડી શકો છો. અવયવ 2 એકો 2 ના 2 ભાગ પાડો, જેનો સરવાળો 3 થાય, તો 2 એકો 2. સમાન બંને મારા, તો પહેલો કૌંસ 0, બીજો કૌંસ 0, તો x બરાબર 2 અને x બરાબર 1. અને જો તમારે દ્વિઘાત સૂત્રથી કરવું હોય તો ડેલ્ટા b² -4ac -3² -4ac એટલે 9 - 8, તો ડેલ્ટા 1 આવી જાય. ડેલ્ટા 1 આવી જાય એટલે તમારા બંને ઉકેલ -b +√delta/2a અને -b -√delta/2a. તો -b એટલે -3 +√1/2 તો 3 + 1 એટલે 4/2 એટલે 2. અને -√1/2 તો 3 - 1 એટલે 2/2 એટલે 1. તો આ રીતના તમારા સમીકરણના બીજ ગમે તે રીતે આવી શકે. પણ અહીંયા આ જે મેથ્સ છે એ વર્ષોથી તમને હેરાન કરતું મેથ્સ છે. લસા, છૂટું પાડવાનું,
આ મેથ્સમાં તમે ફસાઈ ગયા અહીંયા તો તમે અહીંયા નહીં પહોંચો. એટલે જે છે ને આ 8મા ધોરણનું મેથ્સ. તો અહીંયા વિડીયો આપણે આજનો સમાપ્ત કરીએ છીએ. તમે